કેમ છો વિદ્યાર્થી મિત્રો? સક્સેસ વે ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવા વિડીયો સાથે નવી વાત સાથે સિંહો વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સિંહોનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે સિંહોને પેન્થેરા લિયો કહેવામાં આવે છે. એશિયાટિક સિંહોને પેન્થેરા લિયો પર્સિકા કહેવામાં આવે છે. સિંહ છે એક બિલાડ કુળનું પ્રાણી છે. સિંહની વસ્તી 2020 ની અંદર 674 જેટલી હતી. સિંહની વિશેષતાની વાત કરીએ તો સિંહ શાંત વાતાવરણમાં જ્યારે ત્રાળ પાડે છે તો 8 કિલોમીટર સુધી તેમની ગર્જના ત્રાળ સંભળાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો સિંહની વસ્તી ગણતરી તો હમણાં જ હાલમાં મે મહિનામાં 16મી સિંહની વસ્તી ગણતરી થઈ, જે 10મી મે થી 13 મે સુધી સિંહ વસ્તી ગણતરી થઈ હતી. તો જે ગુજરાતના 11 જિલ્લા અને 58 તાલુકામાં સિંહ વસ્તી ગણતરી થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો સિંહની વસ્તી ગણતરીનો ઇતિહાસ તો બહુ જ રોચક ઇતિહાસ છે. જ્યારે જુનાગઢના નવાબે સૌપ્રથમવાર 1936માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરેલી હતી. તે પછી 1965 થી દર 5 વર્ષે સિંહ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. 1965 ગીર વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર થયું. તે પછી 10 વર્ષ પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક તરીકે જાહેર થયું. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડા આગળ વધીએ, જોઈએ તો જે ગુજરાતના 11 જિલ્લાઓ છે જેની આપણે આગળ વાત કરી હતી, કયા કયા? જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વિસ્તારની દ્રષ્ટિએ તો 1990માં સિંહો 6600 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા હતા અને હાલમાં વર્તમાન સમયમાં સિંહો છે તે 35,000 પ્લસ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા છે અને જોવા મળે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, સિંહોની વસ્તી ગણતરી માટેના સાધનો કયા કયા સાધનો દ્વારા સિંહોની વસ્તી ગણતરી થાય છે? ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ, જીપીએસ અને રેડિયો કોલરિંગ એઆઈ આધારિત ડેટાબેઝનો ઉપયોગ કરીને સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. સૌપ્રથમ વખત સિમ્બા એપનો ઉપયોગ, જે સિમ્બા એપ છે તે ટેલિયો લેબ્સ હૈદરાબાદ ખાતે બનેલી હતી. સિમ્બા એપની વિશેષતાની વાત કરીએ તો ડીપ મશીન લર્નિંગ, વ્યક્તિગત સિંહોની ઓળખ છે. એશિયાટિક સિંહોની વિશેષતાની વાત કરીએ તો જેમ આપણા ફિંગર હોય તેમ સિંહોની પણ અલગ વિશેષતાઓ હોય છે. જેમ પહેલી વિશેષતા, મૂછની બંને બાજુએ અન્ય મૂછ ફૂલીઓ, ડાયરેક્ટ બીડ વેરિફિકેશન, બ્લોક કાઉન્ટ મેથડ પદ્ધતિ અને પૂનમ અવલોકન જે બુધ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું હતું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 2025ની જે નવા આંકડા આવ્યા છે આપણી સામે તે જોઈએ. નર છે તે 196 છે, માદા 330 છે, પાઠડા એટલે કે 2 થી 4 વર્ષના જે બચ્ચા છે તે 140 છે, બચ્ચા 225 છે. જેમ કે કુલ થાય છે 891. 2020માં 674 હતા, જે વધીને 217 થયો, 217નો વધારો થયો છે. ટકાવારીમાં 32.19. 2025માં 891 સિંહો હાલ ગુજરાતની અંદર જોવા મળે છે. જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને તમારા જેવા આગળ વિદ્યાર્થી મિત્રોને મોકલતા રહો. વંદે માતરમ. ભારત માતા કી જય.